પોષ મહિનાનો સમય છે, શિયાળાના દિવસો. મુક્તાનંદ સ્વામીનું શરીર થોડુંક વૃદ્ધ થયેલું અને સદગુરુ મુક્તાનંદ સ્વામી ભક્તો સવારે ભગવાનની પૂજા કરતા હતા. અને પૂજા કરતા હતા એ સમયે એક સંત આવે અને મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીનો કમરનો આડબંધનો ટુકડો પૂજામાં રાખતા હતા. અને આડબંધનો ટુકડો લઈ અને મુક્તાનંદ સ્વામી આંખે અડાડ્યો અને યુવાન સાધુના મોઢામાંથી શબ્દ નીકળ્યા, હે મુક્તાનંદ સ્વામી, તમે તો સત્સંગની માં છો. અવિવેક થતો હોય તો નાના સાધુને માફ કરજો. પણ હે મુક્તાનંદ સ્વામી, આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા પછી હજી રામાનંદ સ્વામીનો આડબંધનો ટુકડો રાખવો પડે? અને ભક્તો, શું એ મુક્તાનંદ સ્વામી મહાપુરુષ હતા? એ મુક્તાનંદ સ્વામીએ જવાબ ના આપ્યો. જવાબ આપતા પહેલા મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીનો આડબંધનો ટુકડો લઈ અને કોલસાના દેવતા સળગતો હતો ને, એ સળગતા કોલસાની અંદર મુક્તાનંદ સ્વામીએ મૂકી દીધો. યુવાન સાધુ, સ્વામી પહેલા મને જવાબ તો આપો. નહીં નહીં સાધુ, નહીં. જોત જોતામાં એ આડબંધનો ટુકડો બળીને રાખ થઈ ગયો. અને મુક્તાનંદ સ્વામીએ જે જવાબ આપ્યો એ શબ્દ તમને કહું. મુક્તાનંદ સ્વામી એટલું જ બોલ્યા, સાધુરામ, તમારા જેવા નાના સાધુને આવો જો સંકલ્પ થતો હોય તો બીજા કેટલાય સાધુઓના મનમાં કેટલા સંશયો થતા હશે. સાધુરામ, આ આડબંધનો ટુકડો રામાનંદ સ્વામીનો, સ્વામિનારાયણ ભગવાન કરતા રામાનંદ સ્વામી મહાન છે એટલે આ આડબંધનો ટુકડો નથી રાખ્યો સાધુરામ. પણ આડબંધનો ટુકડો એટલા માટે રાખ્યો, હું અમરાપુરથી નીકળ્યો તો 13 અખાડાઓ મેં બદલા અને છેલ્લે ઉદ્ધવ અવતાર સદગુરુ રામાનંદ સ્વામી મળ્યા. અને રામાનંદ સ્વામી મળ્યા પછી મને ભગવાન સ્વામિનારાયણનો યોગ થયો. હું જેના માટે સાધના કરવા માટે નીકળ્યો હતો ને, એ સાધુરામ મારો સાધનાનો માર્ગ ભૂલાઈ ન જાય ને, એટલા માટે સાધુ આડબંધનો ટુકડો રાખ્યો હતો. અને તે દિવસે મુક્તાનંદ સ્વામીએ પ્રતિજ્ઞા કરી હતી. મુક્તાનંદ સ્વામીએ તે દિવસે કીર્તનો લખ્યા કે સાધુરામ યાદ રાખજો, આજથી પછી હવે આ જીભ જો સ્વામિનારાયણ સિવાય કોઈ શબ્દનો ઉચ્ચારણ કરે ને તો એને તીખી કટાર લઈને જીભને કાપી નાખજો. આ માથું પુરુષોત્તમ નારાયણ સિવાય ક્યાંય નમે ને તો ભર ચોકની વચ્ચે સાંવેલાથી એને ખાંડી નાખજો. છાંડી કે શ્રી કૃષ્ણ કી ઓર કી જો મેં કરું સાહેબ, આ મુક્તાનંદ સ્વામીના તેદીનું પદ છે હો. આ એ સમર્થ સંત મુક્તાનંદ સ્વામી હતા. અને એ મુક્તાનંદ સ્વામી ભક્તો આ સ્વામિનારાયણ સંપ્રદાયને મળ્યા એટલે મુક્તાનંદ સ્વામીના સહારે ભક્તો કહેવા દો, મને વિશ્વાસ છે અવિવેક નહીં થાય, ઓવર કોન્ફિડન્સ નહીં થાય. એ મુક્તાનંદ સ્વામીના માધ્યમે આજે લાખો જીવાત્માને સ્વામિનારાયણ ભગવાનનો યોગ થયો છે.